થેન્ક યુ જીસસ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં અત્યારની આ ભક્તિની શરૂઆત કરીએ. પ્રભુના નામને ખાસ ધન્યવાદ મળે, પ્રભુના નામને મહિમા પણ મળે. યહોવાને આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ, યહોવાને ગાઓ, તેના નામને સ્તુત્ય માનો. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે, તે તેઓનો પુકાર પણ સાંભળશે અને તેઓને તારશે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. તમે અમારા પ્રભુ છો, અમારા પાળક છો, અમારા ઉદ્ધાર કરતા અને અમારા મિત્ર તમે છો. દરેકે દરેક સમયે તમે સાથે રહેનાર ઈશ્વર તમે છો. સગળું કરવાને સમર્પણ ઈશ્વર તમે છો. અમારા પાપ માફ કરો છો, અમને નવું જીવન આપો છો, અમને તારનો આનંદ આપો છો, અમને અનંત જીવનનો આશીર્વાદ આપો છો અને અમને ખરેખર આશીર્વાદ સાથે જ તમારા પરાક્રમનો અનુભવ કરાવો છો. આ બધાને માટે અમે તમારી સ્તુતિ કરતા તમારો જય જયકાર કરીએ છીએ. તમને ધન્યવાદ આપીએ છીએ, તમને માન આપીએ છીએ, તમને મહિમા આપીએ છીએ. લાખો દૂતો, સંતો, ભક્તો, પરાગમો અને સરાફોની વચ્ચે બિરાજેલા અમારા પ્રભુ અને અમારા દેવ, તમારું ભજન કીર્તન કરવાને માટે અમારી સહાય કરો, અમારી મદદ કરો. આત્માથી સત્યતે તમને ભજીએ, નમીએ, સુધી આરાધના કરીએ એવી આશીષ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈસુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ ને પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે ને 184 નંબરના ગીતમાંથી પ્રભુના પરાક્રમ ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુના નામને ધન્યવાદ પણ આપીએ. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. અનંત જીવનનો નિશાન ગાવો પ્રભુના, ગાઓ જય ગાન, ગાવો પ્રભુના, ગાઓ જય ગાન. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, મધુર પ્રભુ ઈસુ નામ. સન્મન મહિમા પ્રભુ સન્મુખ, શોભન સામર્થ્ય દિશે ખૂબ. સન્મન મહિમા પ્રભુ સન્મુખ, શોભન સામર્થ્ય દિશે ખૂબ. હરદમ રાખે પવિત્ર સ્થાન, ગૌરવ અને રૂપે ગુણવાન. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. જગદૌધારક પ્રભુ ઈસુ, સર્વ સતાધીશ પ્રભુ ઈસુ. જગદૌધારક પ્રભુ ઈસુ, સર્વ સતાધીશ પ્રભુ ઈસુ. નમ્ર બની દો દિલના દાન, જગતારક ને દેજો માન. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. અનંત જીવનનું નિશાન ગાવો પ્રભુ ના, ગાવો જય ગાન, ગાવો પ્રભુ ના, ગાવો જય ગાન. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ. આપીને ઈશ્વરની સ્તુતિ પણ કરીએ. પ્રભુ ખાસ એમની કૃપા પણ પૂરી પાડે અને એમનો પવિત્ર આત્મા પણ પૂરો પડે ને પ્રભુનો જય જયકાર થાય. પ્રભુના ધન્યવાદ મળે, પ્રભુને મહિમા પણ મળે. આજના વચનની અંદર લઈએ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ખાસ ધન્યવાદ આપીએ. ગીતશાસ્ત્ર પુસ્તકના 5મો અધ્યાયનું 3જું વચન. ગીતશાસ્ત્ર 5 અને 3જું વચન. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે, સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તર માટે હું તાકી રહીશ. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે એમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુ ધન્યવાદ મળે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. અત્યારે તમારા વચન તરફ ફરીએ છીએ. પ્રભુ તમે બોલો, અમે તમારા વચનને સાંભળીએ અને એને આધીન થઈએ. એ માટે આધીનતાઓ હૃદય આપો, મન આપો, આત્મા આપો. વચનને સ્વીકારવા માટે પણ સહાય કરો, મદદ કરો. પવિત્ર આત્મા અમારી મદદ કરો અને અમે તમારા પર ચાલીએ, બેસીએ, ઉઠીએ, તમારો મહિમા જાહેર કરીએ એવો આશીર્વાદ આપજો. આ સમય આશીર્વાદિત જ કરો. તમે જય પામો, તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સર્વને પ્રેમી સલામ. આજનો આદરણીય દિવસે આશીર્વાદિત થાય અને હું ચોક્કસ સાથે આ અધ્યાય પ્રાર્થનાનો છે એટલે પ્રાર્થનાના સંદેશાઓ રહેશે.
પણ પ્રભુની કૃપામાં ગઈકાલે જોઈ શક્યા કે હે મારા રાજા અને મારા દેવ, મારી અરજ સાંભળ, કેમ કે હું તારી પ્રાર્થના કરું છું. અને ચોક્કસ એ પ્રાર્થના સંબંધી કાલે પણ જોઈ શક્યા. આજે બહુ સરસ રીતે કહે છે કે યહોવા સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે, સવારમાંથી સિદ્ધ કરીને ઉત્તર માટે હું તાકી રહીશ, ઉત્તર માટે હું તાકી રહીશ. બહુ ચોક્કસતા સાથે કહે છે હે યહોવા સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. પરોઢિયાની પ્રાર્થનાઓ, કેટલી બધી વખતે પરોઢિયાની પ્રાર્થનાઓ ઉત્તમ અને ઉત્તમ મનોબળ પૂરું પાડે છે, ઉત્તમ અને ઉત્તમ આશીર્વાદ આપે છે. દેવનો જે મહિમા છે, દેવની જે કૃપા છે, દેવની જે ભલાઈ છે, જે દેવની જે દયા છે, એ તો કઈક ઉત્તમ જ છે કે જે પરોઢિયાની પ્રાર્થનાઓના આશીર્વાદોના ખોલી નાખે છે. અને જ્યારે જ્યારે પણ સવારની પ્રાર્થનાઓ આપણે જોઈએ છે ત્યારે દરેક સવારની પ્રાર્થનાઓ પવિત્ર આત્મામાં આશીર્વાદ લઈ આવે છે. પરોઢિયાની પ્રાર્થનાઓ અદ્ભુત જ રહે છે, સફળ થાય છે, આશીર્વાદિત થાય છે, બધી વ્યવસ્થાઓ પર જાણ કે પૂરી પાડી દે છે. એટલે એ ચોક્કસતા સાથે કહે છે કે એ યહોવા સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે, સવારમાંથી સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ, ઉત્તરને માટે હું તાકી રહીશ. કેટલી બધી પ્રાર્થનાઓ, સવારની પ્રાર્થનાઓ ખરેખર 3 મહિનાની અંદર સફળ થાય છે, 6 મહિનાની અંદર સફળ થાય છે, આ વર્ષ લાગે છે, પણ એ પ્રાર્થનાઓ સફળ થઈને રહે છે. ઈશ્વરનો જે આશીર્વાદ છે, ઈશ્વરનું જે ભરપૂરીપણું છે, ઈશ્વરનું જે માર્ગદર્શન છે, એ કંઈક ઉત્તમ છે. દરેકે દરેક સમયે ઈશ્વર આપણા માટે ઉત્તમ રસ્તાઓ ખુલ્લા કરે છે, ઉત્તમ વ્યવસ્થાઓ પણ આપે છે. એ માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની ખાસ સ્તુતિ જ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ જ આપીએ કે સવારે કોણ ઉઠે અને કોણ પ્રાર્થના કરે. ક્યાં આપણી પાસે સમય છે કે સવારે આપણે ઉઠીને પ્રાર્થના કરીએ અને બીજા દિવસે સવારે આપણે એના માટે ઉત્તરના માટે તાકી રહીએ. એ સમય અત્યારે નથી રહ્યો. પ્રભુએ તો પરોઢિયાની પ્રાર્થનાઓ કરી હતી, પણ આપણે પરોઢિયાની પ્રાર્થનાઓ કરવામાં નબળા પડી જઈએ છીએ. આપણને પેલી બપોરની પ્રાર્થના કરવાની હોય તો આમ તકલીફ પડી જાય છે કે આ બપોરે કઈ પ્રાર્થના કરવાની, સાંજે પ્રાર્થના કરવાની તો તકલીફ પડી જાય, અને સુતા પ્રાર્થના કરવાની આ તારે આપણને સમય નહીં રહેતો. અને એ પરિસ્થિતિ બને છે કેટલી બધી વખતે આપણે ખાવા બેઠા હોય ત્યારે પ્રાર્થના નથી કરતા હોતા. તો આપણે પ્રાર્થના કરવી જોઈએ. આવા માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે પ્રભુ તમે અમને ખોરાક આપ્યો, એને આશીર્વાદિત કરો. પણ ચોક્કસતા સાથે આપણે બધા બીજી થઈ ગયા છે. અત્યારનો સમય બધો બીજી છે, મોબાઈલમાં ને કોમ્પ્યુટરમાં ને એ યુગની અંદર આવી ગયા. તો કારણ કે ઈશ્વર જ હવે આપણને કઈક ઢંઢુળે, ઈશ્વર જ આપણને કઈ કહે ત્યારે આપણે જાગીએ અને પ્રાર્થના કરીએ એવું થઈ ગયું. પણ પહેલાના સમયમાં એ પ્રાર્થનાઓ કઈક અજાયબ જેવી હતી, એ દોડ કઈક અજાયબ જેવી હતી. એ વિશ્વાસમાં કઈક અજાયબ જેવો હતો કે જેમાં દેવનો જે મહિમા છે, દેવની જે કૃપા છે, દેવની જે ભલાઈ છે, તો ઉત્તમ જ રહે છે. શું પરિસ્થિતિ થાય છે, કેવો સમય છે, બધાને માટે પ્રભુ આશીર્વાદ આપે છે, પ્રભુ સહાય કરે છે, પ્રભુ મદદ કરે છે, પ્રભુ રક્ષણ પણ આપે છે, પ્રભુ વ્યવસ્થાઓ બધી પૂરી પાડી દે છે. વિશ્વાસથી કરી પ્રાર્થના ચોક્કસ સિદ્ધ થાય છે, આશીર્વાદિત થાય છે, પૂર્ણ થાય છે, એનો ઉત્તર મળે જ છે. તમે પૂરા મનથી, પૂરા વિશ્વાસથી તમે નમી જશો અને પ્રાર્થના કરશો તો જો પ્રભુ આકાશની બારીઓ ખોલી નાખશે અને તમારી વિનંતીને માન્ય કરશે. ફી ભરવાની બાબતમાં અને દેવની જે કૃપા છે, દેવની જે દયા છે, એ તો બહુ ચોક્કસ છે. નર્સિંગની ફી ભરવા માટે કેટલી બધી વખત મારે કહેવું પડે છે કે ભાઈ તમે નમો અને પ્રાર્થના કરો કે જો ઈશ્વર તમારા બાળકોની ફી પૂરી પાડશે અને ઈશ્વર એના સમયમાં વ્યવસ્થા આપશે ને આપશે જ. અને ચોક્કસ પ્રભુ અદ્ભુત પ્રભુ છે, પરાક્રમી છે, વિશ્વાસુ છે અને એમનું વિશ્વાસુ પણ પૂરું પાડે છે. એટલા માટે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ હો, પ્રભુના નામને મહિમા પણ હોજો કે પવિત્ર આત્માનું કાર્ય કદી બદલાતું નથી. એ જેટલો આપણે વિશ્વાસ સહિત પ્રાર્થના કરીશું એટલી જ એ સિદ્ધ કરીને ઉપર આપણને મળશે ને મળશે. પ્રાર્થનાની અંદર આપણે મકવાસ રહે, જાગૃત રહે, એક વિશ્વાસ, એક ચિંતના થાય, એક વિશ્વાસ ના થાય કે મારે પ્રાર્થના કરવાની છે અને મારે પ્રાર્થના કરવાની છે તો હું કરીશ. હું એકલો હોઉં કે 2 જણા હોય કે 4 જણા હોય કે 50 જણા હોય, પણ મારે પ્રાર્થના કરવાની છે એટલે મારે કરવાની છે. મારે પ્રભુ સાથે વાત કરવાની, મારે પ્રભુ સાથે બેસવાનું, મારે મારા માટે પ્રાર્થના કરવાની છે, મારે મારા અભ્યાસ માટે પ્રાર્થના કરવાની છે, મારે મારા કેરિયર બનાવવા માટે પ્રાર્થના કરવાની છે, મારે મારા લગ્ન માટે, મારા પાત્રને માટે મારે પ્રાર્થના કરવાની છે, મારે મારા જીવનને બદલવાની પ્રાર્થના કરવાની છે, મારે આગળ વધવાનું છે, મારે મારી ફીની વ્યવસ્થા માટે પ્રાર્થના કરવાની, મારે ઇન્ટરવ્યુમાં જવું, નોકરી માટે હું સિલેક્ટ થવું એ માટે પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના એ બધી જ રીતે પ્રાર્થના. પ્રભુનું પરાક્રમ અદ્ભુત અને અજોડ છે વાલાઓ. એ પ્રાર્થના થોડો સમય માંગી લે છે, પણ સવારની પ્રાર્થના તમારા ભવિષ્ય બનાવો, તમારું વર્તમાન સુધારી નાખે છે,
ભૂતકાળ તો જતું રહ્યું છે, પણ તમારું હાલનું વર્તમાન આશીર્વાદિત થાય છે અને તમારું ભવિષ્ય પ્રભુના સલામત હાથોમાં બધું આશીર્વાદિત થાય છે. કેમ કે સવારની પ્રાર્થનાઓ, પરોળિયાની પ્રાર્થનાઓ આશીર્વાદ લઈને આવે છે. સ્વર્ગીય દૂતો અને સંતો અને ભક્તો આશીર્વાદ લઈને આવે છે. દેવનો મહિમા મોટો છે. ઉપલી મેળીમાં પ્રાર્થનાઓ થતી, તે લોકો આવતા હતા ત્યારે લોકો કહેતા કે ઉપલી મેળીની બારી ખુલ્લી રહી છે, સવારની પરોળિયાની આશીષ બારીમાંથી અમારા ઘરમાં આવે છે, અમારા જીવનમાં આવે છે અને અમને મજબૂત કરીને જાય છે. અને અમે ઉઠી જઈએ છીએ અને કહીએ છીએ કે પ્રભુ તારા સેવકનો આભાર કે સવારે અમારા માટે પ્રાર્થના કરે છે, અમારા ઘરમાં આશીર્વાદ આવ્યો છે, અમે એને સ્વીકારીએ છીએ. અમારી આ વિનંતી છે, અમારી આ પ્રાર્થના છે, પ્રભુ એને તમે સ્વીકારો, પ્રભુ તમે એને માન્ય કરો, પ્રભુ અમારા વિશ્વાસ વધારો. અને એ પ્રાર્થનાઓનો જવાબ સતત રીતે મળી જતો હતો. સવારમાંથી સિદ્ધ કરનાર ઉત્તરના માટે હું તાકી રહીશ અને મળી જતો. એ ચોક્કસ મૂળ સાથેની બાબત હતી. પ્રભુની કૃપા અધિક જ થાય છે, પ્રભુની દયા પણ અધિક જ થાય છે. એટલે ચોક્કસતા સાથે પ્રભુને મહિમા મળે છે, પ્રભુને માન પણ મળે છે, સન્માન પણ મળે છે. એટલે હવે એને કહ્યું કે આ નર્સિંગની છોકરીની ફી ભરવાની છે. મને સવાર પ્રભુ મારો હાથ પકડીને ખરેખર જાણે કે મને કહેતા ઉઠ ઉઠ ઉઠ. મને ખબર ના પડી. આજે તમે કહ્યું કે પ્રભુ તમને કહી રહ્યા છે કે તમે ઉઠીને પ્રાર્થના કરો. એ તમે પવિત્ર અવાજ જ કહેતો કે ભાઈ ઉઠ, તમને હાથ પકડીને કહેતો હોય તો ખરેખર ઈશ્વર તમને કહે છે કે ઉઠો અને પ્રાર્થના કરો. તો કે ખરેખર મેં મારા મિસ્ટરને પૂછ્યું કે તમે સવાર મારો હાથ ઊંચો કરો છો? તો કે ના, હું તો નહીં કરતો. પછી મારી છોકરી બાજુ છે એને પૂછ્યું તો કે ના, હું નહીં કરતી. તો કરે છે કોણ? ત્યારે પછી મેં તમને પૂછ્યું, તમે કહ્યું કે પ્રભુ તમને એ કહે છે કે ભાઈ તું પ્રાર્થના કર. અને ખરેખર કે છે મેં પ્રાર્થના કરી સવાર કે પ્રભુ આ વર્ષે મારી છોકરી બેંગ્લોર નર્સિંગ કરવા ગઈ છે, તેની ફી ભરે જાય, એ માટે કોઈ સ્પોન્સર પૂરો પાડજે, કોઈ સ્પોન્સર પૂરો પાડજે. અને કે છે કે ખરેખર પ્રાર્થના બેને સવારે ચાલુ કરી, રોજ સવારે પ્રાર્થના કરે, રોજ સવારે પ્રાર્થના કરે. 6 મહિના પછી બેંગ્લોર નર્સિંગ કોલેજમાંથી પ્રિન્સિપાલનો ફોન આવ્યો અને એક જ કહ્યું કે બેન તમારી દીકરીની ફી આ વર્ષની નર્સિંગની ફી 82,000 રૂપિયા ભરાઈ ગઈ છે. પ્રભુનો આભાર માની. પ્રભુ પ્રાર્થના દ્વારા અજાયબ જેવું કાર્ય કરે છે. અશક્ય લાગતી બાબતને શક્ય કરે છે. એ બહુ જ મોટામાં મોટો આશીર્વાદ છે, બહુ જ મોટામાં મોટો આશીર્વાદ છે. પ્રભુનો જેટલો આભાર માની એટલો ઓછો છે. કેટલા બધા બાળકોની ફી હોય ભરાઈ છે સવારની પ્રાર્થનાઓ. અમે તો પછી ચાલુ કર્યું ફી આપવાનું પવિત્ર આત્માના બળમાં કે આપણા છોકરાઓ ભણે, પણ પવિત્ર આત્માના બળમાં પહેલા તો સવારની પ્રાર્થનાનો ભરોસો એક બહુ મોટો ઉત્તમ ભરોસો હતો, ઉત્તમ આશીર્વાદ હતો. બીજા કેસમાં પેલા બેને કહ્યું કોર્ટ કેસ મારો 12 વર્ષથી ચાલી રહ્યો છે, પણ કોઈ જવાબ નહીં મળતો, કોઈ જવાબ નહીં મળતો. પૂનાની અંદર અમારી જમીન બધી બાપ દાદાઓની છે અને કરોડોની જમીન છે અને અમે બહુ બધી પૂછપરછ કરી, પણ અમારા માટે કશું જ મળતું નથી. અને જમીન તો અમારી જ છે પણ અમને મળતું નથી. તમે તો કઈ તમે સરપંચ પાસે જાઓ, તલાટી પાસે જાઓ, તમે કંઈક ને કંઈક જાઓ તો કંઈક ખરેખર 12 વર્ષ થઈ ગયા પણ અમને કશું જ મળતું નથી. તમે બધું હવે કઈ રીતે તમે પ્રાર્થના કરો, તમે પ્રાર્થના કરો. એમના મમ્મી પપ્પાને કહ્યું તો એમના મમ્મી પપ્પા હસવા લાગ્યા કે પ્રાર્થના બધી બાબતોમાં ના હોય કે છે. હા, તમે પ્રાર્થના તો કરો, તમે પ્રાર્થના કરો, તમારા માટે ઈશ્વર બમણા આશીર્વાદો આપશે. દેવનો મહિમા મોટો થશે, દેવના નામે તમને વાત મળશે. રોજ પેલા બેન સવારમાં પ્રાર્થના કરવા લાગ્યા. પેલા ભાઈ બેસે તો સુઈ જ જાય, પણ બેન પછી કે વસ્તુ કાલથી ઉઠશો જ નહીં તમે, બસ હું પ્રાર્થના કરીશ. અને બેને પ્રાર્થના કરીને 4 મહિના પછી એ પેલા ખરેખર ગામમાં ગયા પુનાના અને પછી પૂછ્યું તલાટીને અને પેલા સરપંચને પૂછ્યું ને આગળ જતા કહ્યું કે હા, આ જમીન તો તમારા બાપ દાદાઓની જ ગણાય. જો આ 7/12 નો ઉતારો અને આ 11/12 નો ઉતારો જો એમાં લોકોના નામો બોલે છે. અને ત્યારે પૂરેપૂરો દસ્તાવેજ કાગળિયા સાથે લઈને એ લોકો બહાર આવ્યા. અને પછી અમે એ જે વ્યક્તિઓ હતા એમની જમીનમાં રહેતા હતા એ લોકોને માટે પછી કહ્યું કે આ જમીન અમારી છે. એ લોકોએ કેસ કર્યો કે આ જમીન તો અમારી છે, અમે 12 વર્ષથી રહીએ છીએ, કોઈ આનો માલિક 12 વર્ષથી રહીએ છીએ, ખરેખર કોઈ આનો માલિક જ નથી. આ તો ખરેખર ઈશ્વરના આશીર્વાદ માટે એ પ્રાર્થના ફરી પાછા એ લોકો પુનાથી પાછા પ્રાર્થના કરાવવા માટે આવ્યા અને ફરી પાછી એમના માટે પ્રાર્થના થઈ. અને મેં બેનને કહ્યું કે બસ વિશ્વાસ રાખો, જો તમને 7/12 નો ઉતારો ને 11/12 નો જે ઉતારો તમને મળી ગયો છે અને આટલા સ્ક્વેર ફૂટ અને આટલા ક્ષેત્રફળ લાંબુ ને આ બધું તમારી જ જમીન છે. અને આ જમીન તો મેં કીધું હશે ખરેખર 1 અબજ જેટલા રૂપિયા મળી જાય, કરોડોની જમીન છે. તો કે હા, બસ એ સાહેબ તમે બરાબર બોલ્યા કે છે આ જમીન
બહુ જ કરોડોમાં વેચાય એવી જ છે. અને તરત જ પછી એની પર ખરેખર એ લોકોએ જે આ લોકોએ કેસ કર્યો તો આ લોકોએ કેસ કર્યો, પ્રાર્થના ચાલુ હતી પવિત્ર આત્માના બળમાં. બહુ સરસ રીતે એ કેસમાં સુનાવણીનો દિવસ આવ્યો અને આ લોકો કોર્ટમાં જતા હતા. અને એ સમયે હું તો પોસ્ટ ઓફિસમાં ગયેલો હતો. પેલું બાઇબલ કમિશનની પરીક્ષા લીધી હતી તો એના પેપરો બધા ખરેખર અમદાવાદ મોકલાવાના હતા, એટલે હું તો રજીસ્ટ્રેશન કરવા ગયેલો હતો. પણ એવા ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કીધું બસ હું તો અહીં આવ્યો છું, પણ તું પોસ્ટ ઓફિસમાં અંદર નહીં ગયો. તો 2 મિનિટ કે છે પ્રાર્થના કરાવો, બસ 2 શબ્દ તમે પ્રાર્થના કરાવો. મેં પણ તો રસ્તામાં છું, કઈ નહીં, ખુલ્લી આંખે પ્રાર્થના કરી દો, ખાલી બોલી દો કે આજે અમારો કેસ અંદર જઈએ છીએ અમે અને અમારો કેસ સફળ થાય. બસ મેં કહ્યું આ અમારો કેસ સફળ જ થયો છે, પ્રભુએ સફળ કર્યો છે, પ્રભુ ઈસુના નામમાં આમીન. બસ અને લોકો અંદર ગયા અને દલીલો ચાલી બધી. પેલા કે અમારી જમીન છે, પેલા કે અમારી જમીન છે, કઠેરામાં ઉભા રાખ્યા જજ વકીલોએ. એ બધી બાબતોની અંદર બરાબર ચાલ્યું. છેલ્લે પછી 7-12 ઉતારો અને 11-12 ઉતારો અને એને જે જૂની જે બધી વેરા પાવતીઓ હતી જે લોકો સરપંચ ઓફિસમાં ભરતા હતા પંચાયતમાં, એ બધી અમે રજૂ કરી, બધી રજૂ કરી. અને તરત જ એ જજ લેડી હતા, બહુ સરસ રીતે લેડી બેન બોલ્યા, આ જમીન આ લોકોની છે, આ જ લોકોને આ જમીન મળવી જોઈએ. આ જે લોકો એની અંદર ભોગવટો કર્યા છે એ લોકોએ 12 વર્ષ આ જમીન વાપરી છે, તો 12 વર્ષનો જે દંડ રહેવાનો એમને દંડ ભરવો જ પડશે. અને ત્યાંથી કહ્યું કે આ લોકોએ 5 લાખ રૂપિયા દંડ ભરવો પડશે. 12 વર્ષથી લોકો રહી રહ્યા છે અને આ લોકોને હેરાન કર્યા છે, એના 2 લાખ રૂપિયા એમને વધારાના આપવાના રહેશે. અને આ મારો ફેસલો છે. અને તરત જ જજ ઉભા થઈ ગયા અને કોર્ટ પૂરી થઈ 3 વાગ્યાની. ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ પ્રાર્થનાઓ સાંભળે છે, પ્રાર્થનાનો જવાબ આપે છે. આપણને એમ લાગે કે આ અસત્ય છે, હવે આપણે શું કરવાનું? આ લોકોએ જમીન પચાવી પાડી છે, કશું નથી, કાગળિયા બાગળિયા કશું નથી. હવે પ્રાર્થના દ્વારા ઘણા બધા કાગળિયા મળી ગયા, ઘણી બધી એ જે બાપ દાદાઓ જે વેરા આવતી હતી સરપંચ ઓફિસમાંથી બધી મળી ગઈ, બધા પ્રૂફ પણ મળી ગયા, આ જમીન મળી ગઈ. અને બહુ 4 વાગે મને પાછો ફોન કરી કહે છે કે પ્રભુનો જય હો, સવારમાં કરી પ્રાર્થનાઓ સિદ્ધ થઈ છે, આશીર્વાદિત થઈ છે. અમારી જમીન અમને મળી ગઈ સાહેબ, અમારી જમીન અમને મળી ગઈ. અમારે સ્કૂલ બાંધવી છે, અમારી ઘર ખોલવું છે અને અમે ખોલી શકીશું અને અમારા બાપ દાદાઓની ઈચ્છા અમે પૂર્ણ કરીશું. એટલે બહુ જ આમ આનંદ થયો. ઈશ્વર અદ્ભુત ઈશ્વર છે, અદ્ભુત કરનાર છે અને અદ્ભુત કરે છે. એ માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે, જેટલો આભાર માને એટલો ઓછો છે. તે દિવસે રાત્રે 7 જણા શું કરીશું શું નહીં કરીએ, નોકરી છૂટી ગઈ, આવક બંધ થઈ ગઈ, વ્યવસ્થા બધી હતી. 7 જણા જાણે કે એવી પરિસ્થિતિમાં આવીને ઉભા રહી ગયા કે હવે શું કરીએ. એવા સમયે એ લોકોએ 7 જણા નક્કી કર્યું કે વારાફરતી આપણે પોઈઝન પી લઈએ અને બસ હવે અંત લાવી દઈએ, અંત લાવી દઈએ. બહુ ચોક્કસતા સાથે કઠોર મન કરીને બંને જણા, એમના માતા પિતા અને બંને એ છોકરો વહુ અને એના ખરેખર 3 બાળકો એમ કરીને સાથે મેં પોઈઝન કાઢીને 7 ગ્લાસમાં મૂક્યું અને બસ એમણે કહ્યું હવે વારાફરતી પીને એકદમ મળી જાય. પણ બાજુવાળા ભાઈ રાત્રે ખખડાઈ રહ્યા છે દરવાજો. અને ત્યારે આ લોકો કે છે બસ હવે સુઈ ગયા છે. કે ના ખોલો, સુઈ નથી ગયા, લાઈટ તો ચાલુ છે કે છે, હવે ખોલો. બધા ગ્લાસો પેલી બાજુ મૂક્યા એ લોકો. અને પછી આ લોકોએ કહ્યું કે બરોડાની અંદર પ્રાર્થના થાય છે, તમારું બધું જતું રહ્યું, તમે અત્યારે દુઃખી છો, તમારા ઘરમાં ખાવાનું નથી, કશું જ નથી, પણ ચિંતા કરશો નહીં. જો અમારી પરિસ્થિતિ નબળી જ હતી પણ અમે બરોડા ગયા, રાજુભાઈના ત્યાં ગાડી એમણે પ્રાર્થના કરતા શીખ્યું. અમારી પાસે ભાડું નતું, પણ અમે પ્રાર્થના કરીને જ ગયેલા હતા કે પ્રભુ અમને વાહન પૂરું પાડજો. તો અમને સરસ રીતે ખરેખર ઇકો ગાડી મળી ગઈ અને અમે બેસી ગયા અને ચેક સમા તળાવ ઉતાર્યો અને એ માણસ ઉતારીને જતો રહ્યો, કોઈ પૈસા લીધા નહીં. અને અમારે આવું હતું ત્યારે પણ ખરેખર એ 4 વ્હીલ વાળો માણસ મળી ગયો, એમના ઘરની બહારથી જ મળી ગયો રોડ પર અને અમને ખરેખર છેક ઘર આગળ ઉતાર્યા. એ પણ 1 રૂપિયા. પછી અમારી પાસે અમે પ્રાર્થના કરી અને અમારી પાસે બધી વ્યવસ્થા થઈ.
આજે અમે પણ તમારી જેમ જ કદાચ મરણની છાની ખીણમાં હતા, અમે આજે હોત નહીં, પણ અમે તમારા જેવા એક વ્યક્તિ કહ્યું કે ત્યાં જાઓ, અને અમે ખરેખર 4 દિવસ નક્કી કરતા હતા પણ જઈ શકતા નતા. 5મા દિવસે ગયા તો આજે અમારા ઘરમાં આશીર્વાદ છે. પેન્શન ચાલુ થઈ ગયું, છોકરાની નોકરી ચાલુ થઈ ગઈ, મારી પત્નીનું પેન્શન ચાલુ થઈ ગયું, અમારા છોકરાનો કંપની બંધ થઈ ગઈ, ખુલી ગઈ, પૈસા મળી ગયા. પણ અમે 4 જણા સવારે ઉઠીને પ્રાર્થના કરતા હતા. રાજુભાઈ એક જ કહ્યું, અઠવાડિયું તમે પ્રાર્થના કરો, 15 દિવસ તમે પ્રાર્થના કરો, ધીરે ધીરે પ્રભુ ઉત્તર આપશે ને આપશે. અને જો આજે અમારા બધા કામો ખુલી ગયા છે. હાથ હારી થશો નહીં, દુઃખી થશો નહીં. હું તમને 500 રૂપિયા આપું છું, જાઓ તમે 7 જણા જાઓ અને ત્યાં બરોડામાં જઈને પ્રાર્થના કરી આવો. પ્રાર્થના કરી પેલા 7 જણા તો છક થઈ ગયા. અમે તો ચોક્કસ થઈ ગયા કે આ શું, આપણે તો મરણની તૈયારી કરીને બેઠા છીએ, આપણે તો રહેવું જ નથી, કશું છે નહીં, એવી રીતે શું કરીશું, કશું છે નહીં. અને આ તો આ ભાઈ તો આવીને આવું કે છે. એ ભાઈ ગયા પછી એમના મમ્મી પપ્પાએ કહ્યું, બેટા એક વખત તો જઈએ. બાજુવાળાના ઘરમાં આવી પરિસ્થિતિ આવી, આપણને તો કશું ખબર જ નહીં કે છે, પણ આજે આપણી પરિસ્થિતિ જોઈને જો આપણને કહેવા આવ્યા, એક વખત આપણે બરોડા જઈએ, ગંગા સાગરમાં જઈએ ને ઉપલી મેળવીએ પ્રાર્થના શું છે આપણે જોઈએ તો ખરા. તું એમને ફોન લગાય અને ખરેખર ઈશ્વરના પરાક્રમમાં કે BSNL પર 71 28 40 પર એમણે ફોન લગાવ્યો. અને ત્યારે ખરેખર મેં જ ફોન ઉપાડ્યો અને મને કહ્યું કે મારે પ્રાર્થનામાં આજે આવું છે, અમે નવા છીએ, તમે કઈ વાંધો નહીં, આવો, તમે પ્રાર્થના લાવવા માંગો છો તો આવી જાઓ, અને બપોરની મારી પ્રાર્થના 2 વાગ્યાની છે, તમને એમાં ભાગ મળશે. તો કે ના, અમે પહેલા થોડા આવીએ છીએ, અમારી સાથે વાત કરજો. અને બહુ ચોક્કસતા સાથે એ લોકો ખરેખર 12 વાગે આવ્યા, પણ આયા ને મને મળ્યા ને ખરેખર ઉપર બેસાડ્યા અને પછી એમની સાથે બેઠો અને બધી વાતચીત કરી. અને મેં કીધું કે કઈ વાંધો નહીં, તમારી નોકરી પણ ચાલુ થઈ જશે, તમારા પપ્પાનું પેન્શન ચાલુ થઈ જશે, તમારા મમ્મીનું પેન્શન ચાલુ થઈ જશે, તમારી મિસિસ પણ આ જે સ્કૂલમાં ભણાવવા જાય છે, પ્રાઇવેટ સ્કૂલ છે, પણ એ પ્રાઇવેટ સ્કૂલમાં પ્રિન્સિપાલ સામેથી બોલે લેશે અને એમને જોબ મળી જશે. તમારા 2 બાળકોની ફી ભરી જશે, તમે ચિંતા કરશો નહીં, તમારા બાળકોની ફી પણ ભરી જશે. અને તમારા બાળકો, તમારા 3 બાળકો છે, 3 એ 3 2 છોકરા અને 1 છોકરી હતી, તમે 3ની ફી ભરી જશે. પ્રભુ કહે છે પણ તમે જઈને પ્રાર્થના કરો, તમે જઈને પ્રાર્થના કરો. એટલે અમે પ્રાર્થના તો કરીશું સાહેબ. અમે કાલે તો કે છે કે રાત્રે તો બસ અમે પોઈઝન પી લેવાના હતા અને ગ્લાસમાં કાઢી નાખ્યું 7 ગ્લાસમાં, અને તૈયારીમાં જતા અને આવી રીતે જાણે કે દેવનો દૂત તમારી પાસે આવ્યો અને મેં કહ્યું કે હા, દેવના દૂતની પાસે જાઓ, એ તમારા માટે વ્યવસ્થા કરશે. અને આજે અમને બહુ જ આનંદ થયો. હજુ તો તમને આનંદ વધારે થશે. તમે જાઓ, તમે અહીંથી પ્રાર્થના કરો. કે એમણે 500 રૂપિયા આપ્યા અને અમે ગાડી આવ્યા છીએ, એમણે મને આપ્યા ને અમે આવ્યા છીએ. હવે અમે જઈશું કે ઈશ્વરનો આભાર જ માનું છું. એ લોકો સરસ રીતે અમદાવાદ પહોંચી ગયા. 3 દિવસ પ્રાર્થના કરી, પણ એ આશીર્વાદિત પ્રાર્થના થઈ. એના ભાઈને ફોન આવ્યો કે આવી જા, તને નોકરી પર લઈ લેવામાં આવ્યો છે અને તને પગાર પણ આપી દઈશું, ચિંતા કરીશ નહીં, તને પગાર આપી દઈશું. તારા 3 મહિનાનો પગાર ખરેખર અમે લઈ લીધો હતો, એ 3 મહિનાનો પગાર તને પાછો આપીએ છીએ, હાજર થઈ જા. અને ખરેખર ભાઈ ગયા, હાજર થયા અને 11 વાગે તેમના ખાતામાં એ 3 મહિનાનો પગાર આવ્યો. ઘરે આવીને એમના મા બાપની આગળ નમી ગયા. એ દીકરો નમી ગયો મા બાપની આગળ અને કહ્યું, આપણો પ્રભુ કેટલો મહાન છે. આપણે મરવા જતા હતા, પણ આપણા પ્રભુ આપણને નવું જીવન આપે. સવારની પ્રાર્થનાઓ ઉત્તર આપે છે, સિદ્ધ કરે છે. અને ચોક્કસતા સાથે અઠવાડિયું નોકરી કરી હશે અને પછી એમના મિસિસને પણ પેલી પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અમદાવાદમાં, મણિનગરમાં, ત્યાંથી ફોન આવ્યો કે તું આવી જા, તને પણ ખરેખર શિક્ષક તરીકે પાછી ખરેખર તને જે 4th ક્લાસમાં સ્વીકારીએ છીએ, તો ત્યાં શિક્ષક તરીકે કામ કરતી કરજે, તને પણ ખરેખર 500 રૂપિયા વધારો આપીશું, તું હાજર થઈ જા, તારી જોબ ચાલુ કરી દે. અને બેન પણ ખુશ થઈ ગયા. બીજા 15 દિવસ પછીના સમયમાં પેલા ભાઈનો કાગળ આવ્યો કે તમારું પેન્શન બંધાઈ જશે અને તમને પેન્શન મળશે, તમે પેન્શન પાત્ર છો. એટલે ત્યારે પણ ખરેખર ઈશ્વરના પરાક્રમમાં જઈને એ પેન્શન ઓફિસે જઈને એમના કંપનીના બધા કાગળિયા આપી આવ્યા અને બધું કામ થઈ ગયું. અને અઠવાડિયા પછી એમનું ખરેખર એક ચેક આવ્યો. બહુ જ આનંદ થયો. એ 3 મહિનામાં પેલા બેનને પણ ખરેખર, એમને પણ આંટીને પણ પેન્શન ચાલુ થઈ ગયું. એ 3 મહિનામાં કામ થયું. 4થા મહિના લોકો ખૂબ સાથે હસતા આનંદિત ઉપલી બડીમાં આવ્યા.
બહુ સરસ. ખુશ થઈ ગયા, કારણ કે પ્રભુએ નવું જીવન આપ્યું. આભાર સ્તુતિ પણ કરી, આભારની સાક્ષી પણ આપી કે અમારો પ્રભુએ બચાવ કર્યો. અમારા બધા આશીર્વાદો જાણે કે જતા રહેલા, બધી વ્યવસ્થા મારી બંધ થઈ ગયેલી, જાણે કે પ્રભુએ મારી બધી વ્યવસ્થા ખોલી નાખી છે. ઈશ્વર પૂરું પાડે છે. અને આ ચોક્કસતા સાથેનો પવિત્ર આત્માનો આશીર્વાદ છે. અને ચોક્કસતા કહે છે કે હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે, સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તર માટે હું તાકી રહીશ. સવાર, બપોર, સાંજ પ્રાર્થના તો પ્રાર્થના જ છે. અને પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખે છે. તમારો વિશ્વાસ, તમારા માટે પ્રાર્થના કરનાર યોદ્ધો બરાબર છે. અને તમે યોદ્ધાની સાથે પ્રાર્થના કરો છો, એ દૂતની જેમ તમારી આસપાસ ઉભો રહે છે અને તમારું દૂત બની જાય છે. અને તમે એ પ્રાર્થનાના ટોળામાં નમી જાઓ છો, તો તમને પ્રભુ ઉત્તર આપશે અને આપશે. માટે હતાશ થશો નહીં, નિરાશ થશો નહીં. પ્રભુના પરાક્રમમાં તમે અને હું પ્રભુને માટે મૂલ્યવાન છીએ. એમણે મૂલ્ય આપીને આપણને ખરીદ્યા છે, અને મૂલ્યમાં આપણને આનંદ અને આશીર્વાદ મળ્યો જ છે. પ્રભુનો બહુ જ મોટો આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. 351 ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આશીર્વાદો ઘણા મળે છે માટે આભાર માનતા ગાવો હોસ્તી. શક્તિ, બુદ્ધિ, સમજણ પ્રભુએ આપી, સંભાળે છે તમને શાંતિમાં સારી. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાય બહુ લાગશે, થશે મન ખુશી. તમ પર પ્રભુ નીચે દયા કૃપા થાય છે પ્રગટ સૌ વાતોમાં ખચી. તે તમારી ગરજ પૂરી પાડે છે, ખોરાક, વસ્ત્રો અને પાણી આપે છે. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. કરે છે બાપા ગળીશું મધ્યસ્થી, તમને ખોટ કઈ પડશે કદી નહીં તેથી. મનમાં પસીને ચલાવવાને બધું, દેવનો આત્મા આવ્યો તેથી અધિક છું. આશીર્વાદો મળ્યા તમોને, સંભાળીને ગણો એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. પ્રભુનો ખાસ આભાર. પ્રભુએ ખાસ એમની કૃપા પૂરી પાડી છે. વાલો, એ પ્રાર્થના કરવાનું આપણે પડતું ના મૂકીએ, પણ એ પ્રાર્થનાની અંદર રહીએ. પ્રભુ આપણા સર્વ આશીર્વાદો ખોલે. પ્રાર્થના કરીએ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને જય પણ આપીએ, પ્રભુના નામને ધન્યવાદ પણ આપીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જ હતો. પિતા, પુત્ર, પવિત્ર આત્મા અમારી સહાય કરી, મદદ કરી, અને કહે છે કે હે યહોવા, સવારમાં હું મારી પ્રાર્થના કરીશ અને સવારમાં સિદ્ધ કરીને ઉત્તર માટે હું તાકી રહીશ. એ પ્રાર્થનાના જવાબો આપનાર ઈશ્વર તમે છો, અને જવાબો આપો છો, એના માટે પણ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરતા જ રહીએ, પ્રાર્થનામાં મજબૂત બનતા જઈએ, આશીર્વાદિત થતા જઈએ. વિશ્વાસ વધારો કે પ્રાર્થનાઓનું બળ અમને મળતું રહે, અને બળમાં પ્રાર્થનાઓ બળવાન બનતી જાય, કે જેથી કરીને પ્રાર્થનાના ઉત્તરો મળે, અને પ્રભુ દરેકે દરેક આશીર્વાદો ખુલ્લા થાય, દરેકે દરેક વ્યવસ્થાઓ પૂરી પડે, દરેકે દરેક જરૂરિયાતો પૂરી પડે. કોઈ જગ્યાએ નબળા ના પડે, કોઈ જગ્યાએ નિરાશ ના થઈ જાય, કોઈ જગ્યાએ હતાશ ના થઈ જાય, કોઈ જગ્યાએ ના હિંમત ના થાય, નસીપાસ ના થઈ જાય. પણ પ્રાર્થના દ્વારા ઉભા થઈએ, પ્રાર્થના દ્વારા દોડીએ, પ્રાર્થના દ્વારા પ્રભુને મળીએ, પ્રાર્થના દ્વારા આનંદિત થઈ જઈએ, પ્રાર્થના દ્વારા પૂરું પડી જાય, પ્રાર્થના દ્વારા આશીર્વાદ મળી જાય. થેન્ક યુ જીસસ, અને થેન્ક યુ જીસસ. બસ તો પ્રભુ, અમારું જીવન લો અને પ્રાર્થનાવાળું જીવન બનાવો. તમારો જે ઉત્તમ નમૂનો છે કે તમે શિષ્યોને કહ્યું કે કોને બેસો અને તમે પ્રાર્થના કરી હતી, અમને પણ એ હૃદય આપો કે અમે પણ તમારા જીવન કાર્ય દ્વારા પ્રભુ પ્રાર્થના યોદ્ધા બની જઈએ, અને પ્રાર્થનાઓ સફળ થાય, આશીર્વાદિત થાય. આ સ્કેનરને પણ આશીર્વાદિત કરો. આ સ્કેનરમાં જે લોકો દાન મૂકે છે એ બધાના દાનોને પણ આશીર્વાદિત જ કરો. ખુશીથી આપનારને દેવ ચાહે છે, દેવનો મહિમા મોટો થાય છે. ખરેખર એ લોકો ખુશીથી આપે છે, એનો અનેક અમને પાછું આપશે. જે આપે દાન એ ભેગું કરીએ, આશીર્વાદિત થાય, અને ફેઇથ કાલ્વરી ચર્ચની જમીન લઈએ, અને પછીના સમયમાં એ ચર્ચ બાંધીએ, અને ચર્ચ ખુલ્લું મૂકીએ, અને સુવાર્તાનો પેગામ આશીર્વાદિત થાય. ગામે ગામ, શહેરે શહેર, નગર નગરે પ્રભુની વાતો ફેલાય, પ્રભુનો મહિમા થાય, સુવાર્તાનો મહિમા મોટો થાય, પ્રભુ રાજ્ય. પ્રભુ આ લોકની મદદ કરો. જો આ વિડીયો સાંભળી રહ્યા છે,
જેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, ડિપ્રેશનમાં આવ્યા છે, ભય અને બીકમાં છે, જાઓ આજે એમની પાસે. એમને પણ પ્રાર્થનાનું હૃદય આપો અને એવો પ્રાર્થના કરતા થાય અને એમને પ્રાર્થનાનો ઉત્તર મળી જાય, બધા પ્રશ્નોનું સમાધાન થાય અને પ્રભુનો મહિમા થાય એવો આશીર્વાદ આપો. અમારા શરીરો જીવતું પવિત્ર તમને પસંદ પડે તમને કરીએ છીએ. તમે એનો સ્વીકાર કરો, તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, દિવ્ય દયા જય, દિવ્ય દયાને ધન્યવાદ, પવિત્ર આત્માનો જય, પવિત્ર આત્માને ધન્યવાદ, દેવનો જય, દેવને ધન્યવાદ, સર્વમાન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારો હોજો. આમીન. પોતાના શ્રેષ્ઠની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે અને વિશેષ આ વિડીયો જો સાંભળી રહ્યા છે એવો આનંદથી ઉભા થઈને પ્રાર્થના કરતા થાય, પ્રભુનો મહિમા એમના જીવનમાં પ્રગટ થાય અને સુવાર્તાનું કાર્ય આશીર્વાદ લાવે. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ ક્યાં છે, ખરેખર ક્યાં છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. અને એમ હલવાનું લગ્ન જમણા આશ્રય થાય, સેવકનું પત્રિકાનું પૂરું આશ્રયની સાથે હમણાં રમેશ રહો. આમીન, આમીન, આમીન. ખ્રિસ્તી શાંતિ જે સર્વ સમસ્ત શક્તિની બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. પ્રભુને જય મળે, પ્રભુને મહિમા મળે, પ્રભુને માન મળે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુનો જય.